મિત્રો બે કામ એવા છે કે લોકો આપણે તેને ખૂબ સરળતાથી કરી લેતા હોય છે. એમાં એક છે મોટા મોટા ફાંકા મારવા અને બીજું છે ગામના બૂચ મારવા. હવે 3 જણા ભેગા થયા હતા. તો એક કે મારા પપ્પા કે એટલા બધા પૈસા વાળા છે કે ગાડી હેઠેથી પગ નથી મૂકતા. ઓલો બીજો કે એમ કે તમારી પાસે કઈ ગાડી છે? ઓલો કે BMW. ઈ કે મારા પપ્પાને ઈ ગાડીનો શોરૂમ છે, ત્યાં ઉપરથી વિમાન નીકળ્યું. તો ઓલો ત્રીજો કે આ ઉપરથી વિમાન જોવો છો કે મારો પપ્પા એમાં દહીં લેવા જાય છે. ક્રશ અને બ્રશ એ સમયસર બદલી નાખવા, બાકી દાંત હોય કે દિલ તૂટવાના તો ખરા જ. જે લોકો સવારે વહેલા ઉઠે છે ને સાહેબ, એની સાથે પ્રેમ જ ન કરવો, કારણ કે એની ઊંઘથી જ એને પ્રેમ નથી તો તમને શું પ્રેમ કરવાના. પત્નીને ક્યારેય ખુશ જ ન કરી શકાય. જો તમે એના માટે HDFC લૂંટી આવો ને તો એમ કહે કે SBI લૂંટવાની હતી. દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા ઓનલાઈન વધારે જોવા મળે છે. ભૂલ એની હોય પણ તોય માફી તમારી આગળ મગાવે એનું નામ જ પત્ની. આજકાલ છોકરાઓ ઘરમાં એમ પડ્યા રહે છે જેમ પંચરની દુકાને ટાયર પડ્યા હોય. ક્લાસની શાન ભલે પેલી બેન્ચ વાળા હોય પણ ક્લાસની જાન તો છેલ્લી બેન્ચ વાળા જ હોય. આ દુનિયાનું કડવું સત્ય એ છે કે પાતળા લોકો જાડા લોકો કરતા વધારે જમે છે. અમુક કહેવત મૂળથી જ ખોટી હોય છે, જેમ કે ધાર્યું ધણીનું થાય. આ ટાંકીમાં રહેલું પાણી ગરમીમાંય સજા આપે અને ઠંડીમાંય સજા આપે. આ રવિવાર ચાઇના જેવો છે, સાલો ટકતો જ નથી. આ ઉધાર પણ ગજબની ચીજ છે. પેલા લેવા વાળો કરગરે, પછી દેવા વાળો કરગરે. આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર નથી. અમુક લોકો ઘરે બેઠા જ મગજ ફેરવી નાખે. હસી તો ફસી ઈ કહેવત ખોટી છે. હસી તો પૈસો તો તું ભાઈ. કાલે રાત્રે મેં સપનામાં એક રાજકુમાર જોયો. ઈ બીજું કોઈ નહીં, હું પોતે જ હતો. આ લગ્ન સંસાર કઈ એમનેમ નથી ટકતો સાહેબ. કાગડી નહીં, કોયલ માની અને દીકુ દીકુ કઈને રહેવું પડે છે. જે લોકો સૂતી વખતે ફોન સાયલેન્ટ રાખે છે ને ભાઈ, એને કોઈના બાપની નથી પડી હોતી. બાટલો અને બાટલીમાં શું ફરક છે ખબર છે? બાટલો ચડાવવો પડે અને બાટલી ઓટોમેટિક ચડી જાય. કોઈ છોકરી સામે ચાલી અને છોકરાને એટલે પ્રપોઝ નથી કરતી કારણ કે એક વખત શૂરપણખાએ ટ્રાય કરી હતી તો એના નાક કાન કપાઈ ગયા હતા. તો હસતા રહેજો મિત્રો, શું ખબર ક્યારે લગ્ન થઈ જાય. આખી દુનિયામાં પાનવાળો જ એક એવો વ્યક્તિ છે જે તમને પૂછીને ચૂનો લગાવે.